પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમરેલી લેટરકાંડ મુદ્દે ધારાસભ્ય પ્રતાપ દુધાતે સીએમને લખ્યો પત્ર. વિધાનસભામાં હર્ષ સંઘવીના નિવેદન અંગે રજૂઆત કરી. દીકરીને ન્યાય અપાવવાના બદલે મોરલ ડાઉન કર્યો હોવાના આક્ષેપ. અત્યાર સુધીની કાર્યવાહી અંગેનું શ્વેતપત્ર બહાર પાડવાની પણ કરી માંગ. ગૃહ રાજ્ય પ્રધાનનું નિવેદન હતું કે કૌશિક વેકરિયાને ફસાવાનું ષડયંત્ર તેવો સવાલ કર્યો. કહ્યું તમામના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે કર્યા ગંભીર આક્ષેપ. કહ્યું જીપીસીબીએ પ્રદૂષણ ફેલાવતી કંપની પાસેથી પૈસા લીધા. બાલાસિનોરના જમીયતપુરા ગામે આવેલી ખાનગી કંપની મેસેસ મોરિયા એન્વાયરમેન્ટ કંપની પર પ્રદૂષણ ફેલાવવાનો આરોપ. કંપની પાસેથી પૈસા લઈ બોર્ડે ઝેરી કેમિકલનો વેસ્ટ ખુલ્લામાં નાખવાની મંજૂરી આપી હોવાનો પણ દાવો. રખડતા ઢોર બિસ્માર રસ્તાઓ રોંગ સાઇડ પાર્કિંગ બાબતે હાઈકોર્ટમાં સુનાવણી. અમદાવાદ ટ્રાફિક વિભાગે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. 22 ફેબ્રુઆરી 2025 થી 18 માર્ચ 2025 સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો. અમદાવાદીઓએ કરોડો રૂપિયાનો દંડ ભર્યો પણ બોધપાઠ ન લીધો હોવાનું ખુલ્યું. ટ્રાફિક નિયમના ભંગ બદલ 2,01,155 કેસ કરવામાં આવ્યા. ટ્રાફિક નિયમના ભંગ બદલ 13,21,60,000નો દંડ ફટકારાયો અને દંડની રકમ માત્ર ડિજિટલ માધ્યમથી જ વસૂલ કરાઈ હોવાની કોર્ટમાં આવી માહિતી. ભરૂચ અંકલેશ્વરમાં ગેરકાનૂની ભંગારના ગોડાઉનમાં પોલીસની તપાસ. અગાઉની ઘટના બાદ પોલીસનું ચેકિંગ. લાયસન્સ, દબાણ, ફાયર સેફટી સહિતની વિગતોની ચકાસણી કરવામાં આવી. ગેરકાયદે ભંગાર ગોડાઉન પર તંત્ર ફેરવશે બુલડોઝર.